હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે આપણે સ્વાધ્યાય 7.3નો દાખલા નંબર 3 એટલે કે નીચે આપેલા દરેકને ચોરસમાં સાચી સંખ્યા મૂકવાની છે. તો એમાં પહેલો દાખલો આપણને આપ્યો છે 2/7 બરાબર 8/, બોક્સ. તો આ બોક્સની કિંમત શોધવાની છે. તો આપણે સૌથી પહેલાં 2/7 લખી નાખશું એમનામ. હવે આપણે 2ને કઈ સંખ્યા વડે ગુણી તો 8 આવે? તો 2 ચોક અને 8. હવે આપણે 2ને 4 વડે ગુણીએ તો સાથે સાથે છેદને પણ ગુણવું પડે. તો 2 ચોક 8, નીચે 7 ચોક 28. ઉપર 8ના 8 આવી ગયા, નીચે બોક્સની જગ્યાએ કેટલા આવ્યા? 28. તો નીચે લખવાનું બોક્સ બરાબર 28. એ જ પ્રમાણે દાખલા નંબર 2 જોવાનું કે 5ને આપણે કેટલા વડે ગુણી તો 10 આવે. તો 5ને 2 વડે ગુણી તો 10 આવે. તો ઉપર 5ને આપણે 2 વડે ગુણી અંશને, તો સાથે સાથે છેદને એટલે કે 8ને 2 વડે ગુણવા પડે. હવે ગુણાકાર કરશું. 5 દુ 10, નીચે 8 દુ 16. ઉપર 10ની જગ્યાએ 10 આવી ગયા, તો હવે બોક્સની જગ્યાએ કેટલા મળ્યા? 16. તો લખવાનું બોક્સ બરાબર 16. દાખલા નંબર C 3/5 બરાબર બોક્સના છેદમાં 20. તો હવે 5ને તમે કેટલા વડે ગુણો તો 20 આવે? 4 વડે. તો જો નીચે છેદને 4 વડે ગુણી સાથે સાથે અંશને ગુણવું પડે, તો ઉપર 4 વડે ગુણશું. હવે ગુણાકાર કરવાનો. 3 ચોક 12, નીચે 5 ચોક 20. છેદમાં 20ના 20 આવી ગયા, તો બોક્સની જગ્યાએ કેટલા મળ્યા? 12. તો લખવાનું બોક્સ બરાબર 12. હવે દાખલા નંબર D 45/60 બરાબર 15/, બોક્સ. હવે આપણે 45નો ઘડિયો બોલી તો એમાં તો 15 આવે નહીં, એટલે કે ડાબી બાજુ મોટી સંખ્યા છે ને જમણી બાજુ નાની સંખ્યા છે. ત્યારે આપણે આના ભાગ પાડશું. 45ના ભાગ પાડશું આપણે 15 તરી 45. હવે 60ના ભાગ એવી રીતે પાડવાના. 15 તો મારે જોઈ છે, મારે 60ના ભાગ એવી રીતે પાડવાના કે તગડો ઉડી જાય. તો 60ના ભાગ હું પાડીશ 20 તરી અને 60. હવે અંશ અને છેદમાં 3 ઉડી જાય, તો ઉપર વધ્યું 15, નીચે વધ્યા 20. 15ની જગ્યાએ 15 આવી ગયા, બોક્સની જગ્યાએ કેટલા મળ્યા? 20. તો બોક્સ બરાબર 20. હવે એ જ પ્રમાણે દાખલા નંબર E 18/24 બરાબર બોક્સના છેદમાં 4. આમાં એમ ડાબી બાજુ મોટી સંખ્યા છે અને જમણી બાજુ નાની સંખ્યા છે. તો વળી આમાં ભાગ પાડવાના થશે. 24ના ભાગ એવા પાડો જે 4ના ઘડિયામાં આવતા હોય. તો 4 છોક 24. હવે ચોગડાને તો મારે જોઈ છે, એટલે છગડાને એવી રીતે 18ના ભાગ પાડો કે 6 ઉડી જાય. તો 3 છોક 18. ઉપર નીચે 6 ઉડી જાય, તો ઉપર વધ્યા 3, નીચે વધ્યા 4. 4ની જગ્યાએ 4 આવી ગયા, તો બોક્સની જગ્યાએ શું આવ્યું? 3. તો બોક્સ બરાબર 3. હવે પ્રશ્ન નંબર 4 3/5નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો પહેલો છે છેદ 20 હોય. તો પહેલો દાખલો એ. પહેલા 3/5નો સમઅપૂર્ણાંક શોધવાનો, એટલે અહીં લખવાનું 3/5, પછી બરાબરની નિશાની કરવાનું. હવે એ દાખલામાં છેદ 20 આપ્યો છે, એટલે છેદમાં 20 કરી નાખવાનું. અંશ નથી આપ્યો એટલે અહીંયા આપણે બોક્સની નિશાની કરી નાખશું. હવે આપણે દાખલા નંબર 3 કર્યો એના જેમ જ, કે 5ને કેટલા વડે ગુણીએ તો 20 આવે. તો 5ને આપણે 4 વડે ગુણી તો 20 આવે. હવે છેદને આપણે 4 વડે ગુણી તો આપણે અંશને 4 વડે ગુણવું પડે. હવે ગુણાકાર કરશું. 3 ચોક 12, નીચે 5 ચોક 20. તો બોક્સની કિંમત કેટલી મળી? 12. તો બોક્સની જગ્યાએ લખવાનું 12. હવે દાખલા નંબર B એમાંય 3/5નો સમઅપૂર્ણાંક શોધવાનો. પહેલાં 3/5 લખી નાખશું. બરાબરની નિશાની. અંશ 9 આપ્યો આપણને, તો ઉપર અંશમાં 9 લખશું. છેદ નથી આપ્યો એટલે એની જગ્યાએ બોક્સ કરી નાખશું. હવે 3ને કઈ સંખ્યા વડે ગુણી તો 9 આવે. તો 3ને 3 વડે ગુણી તો 3, નીચે 5ને 3 વડે ગુણવું પડે. તો 3 તરી 9, નીચે બોક્સ 5 તરી 15. તો બોક્સની જગ્યાએ મળ્યા 15. હવે દાખલા નંબર C છેદ 30 હોય. તો દાખલા નંબર C છેદ 30. તો પહેલાં 3/5નો સમઅપૂર્ણાંક શોધવાનો. 3/5 લખી નાખશું. બરાબરની નિશાની. છેદ 30 હોય એટલે છેદમાં 30 લખશું. અંશ નથી આપ્યો તો એની જગ્યાએ આપણે બોક્સ કરી નાખશું. 5ને કઈ સંખ્યા વડે ગુણી તો 30 આવે. તો 3/5 લખી નાખવાનું. 5ને 6 વડે ગુણી તો હારે આપણે અંશને ગુણવું પડે. તો 3 છક 18, નીચે 5 છક 30. બોક્સની જગ્યાએ કેટલા મળ્યા? 18. તો બોક્સ બરાબર 18. હવે દાખલા નંબર D અંશ 27 હોય. તો પહેલાં 3/5 લખી નાખવાનું. અંશની જગ્યાએ 27 લખવાનું. છેદ નથી આપ્યો તેમના. 3ને કઈ સંખ્યા વડે ગુણો 27 આવે.
તો 3ને આપણે 9 વડે ગુણી, તો ઉપર 9 વડે ગુણી ત્યારે નીચે 9 વડે ગુણવું પડે. તો 3 નવા 27, નીચે 5 નવા 45. તો બોક્સની જગ્યાએ શું મળ્યું? 45. તો બોક્સ બરાબર 45. પ્રશ્ન નંબર 5, 36/48નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો અંશ 9 હોય અને છેદ 4 હોય. તો આમાં પ્રશ્ન નંબર 4માં આપણે જેમ કર્યું એમ જ કરવાનું. 36/48નો સમઅપૂર્ણાંક શોધવાનો. તો પહેલાં લખવાનું 36/48 બરાબરની નિશાની. અંશ આપણને આપ્યો છે 9 અને છેદ નથી આપ્યો એટલે છેદમાં લઈ લેવાનું બોક્સ. હવે ડાબી બાજુ મોટી સંખ્યા છે, જમણી બાજુ નાની સંખ્યા છે. તો 36ના એવા ભાગ પાડવાના જેમાં 9 આવતા હોય. તો 36ના ભાગ પાડશું 9 ચોક 36. હવે 48ના આપણે એવા ભાગ પાડવાના, 9 તો આપણે જોઈ છે એટલે 9 નહીં પણ 4 ઉડી જાય એવી રીતે 48ના ભાગ પાડવાના. તો 48ના ભાગ પાડશું 12 ચોક 48. 4 4 ઉડી ગયા, ઉપર વધ્યા 9, નીચે વધ્યા 12. હવે બોક્સની 9ની જગ્યાએ 9 આવ્યા, બોક્સની જગ્યાએ શું આવ્યા? 12. તો બોક્સની કિંમત મળશે 12. એ જ પ્રમાણે દાખલા નંબર 2, છેદ 4 હોય. તો પહેલાં 36/48નો સમઅપૂર્ણાંક શોધવાનો. તો 36/48 લખશું, બરાબરની નિશાની કરશું, છેદમાં 4 કરશું, ઉપર કાંઈ સંખ્યા નથી આપી એટલે અહીંયા બોક્સ કરશું. હવે 48ના ભાગ પાડશું. 48ના ભાગ પાડશું 12 ચોક 48. ચોગડું તમારે જોઈએ એટલે 36ના ભાગ એવી રીતે પાડવાના કે 12 ઉડી જાય. તો 36ના ભાગ પાડશું 12 તરી 36. 12 ઉડી ગયા, ઉપર વધ્યા 3, નીચે વધ્યા 4. 4ની જગ્યાએ 4 આવી ગયા, બોક્સની જગ્યાએ 3. તો બોક્સની કિંમત મળશે 3.